પાકિસ્તાનની ભૂગોળ છે એ પોતે પાકિસ્તાનની દુશ્મન છે, કારણ કે પાકિસ્તાન આમ ઊભો પગની પેની આકારનો દેશ છે. આ છેડેથી આ છેડે સુધીની પહોળાઈ, પાકિસ્તાનની પહોળાઈ, ભૌગોલિક પહોળાઈ 500 થી 700 કિલોમીટરની છે. કોઈ બીજા દેશ માટે આટલી પહોળાઈ હોય તો એ નવાઈની વાત નથી, પણ પાકિસ્તાન માટે નવાઈ કરતાં મુશ્કેલીની વાત છે, કારણ કે ભારતના મિસાઇલો અને ભારતના ફાઇટર જેટ્સ એ બધાની રેન્જ પાકિસ્તાનની પહોળાઈ કરતાં ક્યાંય વધારે છે. સુખોઈ, રફાલ, મિગ, મિરાજ આ બધા જ ફાઇટર વિમાનોની રેન્જ 1000 થી 2000 કિલોમીટર સુધીની છે. એટલે આખું પાકિસ્તાન એ વિમાનોમાં આવી જાય છે, એ લોકો ચક્કર મારીને પાછા આવી શકે. ભારત પાસે રશિયાની મિસાઇલ સિસ્ટમ છે S-400, એની રેન્જ પણ 200 થી 400 કિલોમીટર છે અને એ મૂવેબલ છે, એટલે સરહદે ગોઠવો ત્યાંથી 200 કિલોમીટર ગણાય. નૌકાદળ પાસે, વાયુસેના પાસે અને ભૂમિદળ પાસે બ્રહ્મોસ મિસાઇલ છે, એની રેન્જ 250 થી 300 કિલોમીટરની છે અને ત્રણેય જગ્યાએથી ફાયર થઈ શકે છે. એટલે પાકિસ્તાનની ભૂગોળ એવી છે કે પાકિસ્તાન કંઈ પણ કરે, ગમે એટલા પગલાં લે, યુદ્ધ જેવા સંજોગોમાં એને સૌથી વધુ નડતર એ થાય કે પોતાની મહત્વપૂર્ણ લશ્કરી એસેટ એટલે કે યુદ્ધ સામગ્રી, ફાઇટર વિમાનો, ટેન્કો, એ બધું ક્યાં રાખવું, કારણ કે ક્યાંય સંતાડી શકે એમ નથી. જ્યારે ભારતને મોટો ફાયદો એ છે કે ભારત રાજસ્થાન છે પોતે જ પાકિસ્તાન કરતાં પહોળો રાજ્ય, એટલે પાકિસ્તાનના બધા જ લશ્કરી મથકો, એરબેઝ છે ભારતના વિવિધ શસ્ત્રોની રેન્જમાં આવી જાય. જ્યારે ભારતના કિસ્સામાં એવું નથી થઈ શકતું. પાકિસ્તાન ગમે એટલો પ્રયાસ કરે તો આપણી પાસે પશ્ચિમ બંગાળમાં પણ વાયુસેના મથક છે, આપણી પાસે દક્ષિણ ભારતમાં પણ છે, આપણી પાસે મધ્ય ભારતમાં પણ છે, આપણી પાસે જામનગરમાં પણ છે. એટલે પાકિસ્તાન કોઈ એક બે જગ્યાએ પહોંચી વળે તો પણ બધે પહોંચી ન શકે. અત્યારે આ વાત એટલા માટે મહત્વની છે કે પાકિસ્તાને પોતાના લડાકુ વિમાનો વગેરેને સરહદેથી ખસેડીને અંદર મૂકવાની શરૂઆત કરી દીધી છે, જેથી સંતાડવાની અને ભારતીય રેન્જની બહાર નીકળવાની. પણ એનો પ્રયાસ એટલા માટે સફળ નહીં જાય કે રેન્જની બહાર નીકળવા માટે પાકિસ્તાને આખો દેશ વટાવીને બીજા દેશમાં મૂકવા જવું પડે એવી સ્થિતિ છે.